મળતી માહિતી મુજબ આ સમગ્ર વિવાદની શરૂઆત સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એક જાહેર શૌચાલય પાસે થઈ હતી. ફૂટપાથ પર રહીને ગુજરાન ચલાવતા દેવી પૂજક પરિવારના સભ્યો અને આ બે યુવાનો વચ્ચે શૌચાલયમાં પહેલાં કોણ જશે તે બાબતે સામાન્ય બોલાચાલી થઈ. આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. મોટરસાઇકલ પર આવેલા બે યુવાનોએ ફૂટપાથ પર રહેતા પરિવાર સાથે અભદ્ર વર્તન કર્યું. આવેશમાં આવી ગયેલા યુવાનોએ પોતાની પાસે રહેલો લાકડાનો ફટકો કાઢ્યો અને જાહેરમાં પરિવારના સભ્યોને ધમકાવવાનું શરૂ કર્યું. આ યુવાનો જાહેરમાં લાકડાનો ફટકો ઉગામીને ધમકીઓ આપી રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર કોઈ જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી. આ વિડીયો સોશિયલ મીડિયાના અલગ પ્લેટફોર્મ પર વાયરલ થયો. વિડીયોમાં જોઈ શકાતું હતું કે કેવી રીતે આ યુવાનો ગરીબ લોકો પર દાદાગીરી કરી રહ્યા હતા. જે યુવાનો થોડીવાર પહેલાં લાકડાના ફટકા સાથે શૂરવીર બન્યા હતા તેઓ હમણાં પોલીસ સ્ટેશનમાં આવતા જ પોપટ બની ગયા. પોલીસે આ બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું. ગરીબોને હેરાન કરનારા તત્વોએ પોલીસની હાજરીમાં જાહેરમાં હાથ જોડીને માફી માંગી.